નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના સમાચાર. શહેરના મામલતદારે દરોડા પાડીને અનાજ કૌભાંડનો પર્દાફાશ કરતા અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો. રાજ્ય સરકાર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના લોકોને સસ્તું અનાજ મળે તે માટે સસ્તા અનાજની દુકાન પર અનાજનો જથ્થો ફાળવે છે, પરંતુ અનેક સંચાલકો દ્વારા અનાજ માફિયાઓ સાથે મળી અનાજનો કાળો કારોબાર કરતા હોય છે. શહેરના મામલતદાર ડીપી પટેલની બાતમી મળી હતી કે શહેરના નાડા બાયપાસ પાસે આવેલ પટેલ ટ્રેડર્સના ગોડાઉનમાં પુરવઠાના અનાજનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે મામલતદાર દ્વારા પટેલ ટ્રેડર્સ ગોડાઉનની તપાસ કરી હતી, જેમાં શહેરા મામલતદારે ગોડાઉનમાંથી બિન અધિકૃત રીતે જમા કરેલ પુરવઠાનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ચોખા 560 કિલો, ઘઉં 82 કિલો, ચણા 3.400 કિલો, જેની કુલ કિંમત ₹17,996 ગણીને મુદ્દામાલ જપ્ત કરીને ગોડાઉનને સીલ માર્યું. શહેરા મામલતદારે સરકારી અનાજનો જથ્થો કબજે કરીને ગોડાઉન સીલ કર્યાની જાણ થતાં તાલુકાના અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.